નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. પાઠ નંબર 4ના 8મા લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 4નો 8મો લેક્ચર જે 7મા લેક્ચરની હારે રિલેટેડ હતો. 7મા લેક્ચરની અંદર આપણે કાર્બનિક સંયોજનોના નામકરણ અંગેની માહિતીઓ મેળવી હતી કે કાર્બનિક સંયોજનોના નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. તો કાર્બનિક સંયોજનો છે એનું નામકરણ જો આપણે કરવું હોય તો એ નામકરણ માટે આપણે ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ કરીએ છીએ અને એના આધારે નામકરણ કરીએ છીએ. તો ક્રિયાશીલ સમૂહ આપણે બે જોઈ ગયા હતા. એક આલ્કોહોલ જોઈ ગયા હતા, બીજો ક્રિયાશીલ સમૂહ આપણે અલ્ડીહાઇડ જોઈ ગયા હતા. બરાબર. ક્રિયાશીલ સમૂહની અંદર બે ક્રિયાશીલ સમૂહની આપણે વાત કરી હતી. એક આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ અને બીજો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. બેના નામકરણ આપણે જોયા હતા. હવે આજે આપણે કીટોન, બરાબર, એ કીટોનનું નામકરણ આપણે જોશું કે કીટોન સંયોજન છે એનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. તો ક્રિયાશીલ સમૂહનું નામ છે એ છે કીટોન. અને ક્રિયાશીલ સમૂહ તરીકે જે આવે છે એ ક્રિયાશીલ સમૂહનું નામ કીટોન. તો કીટોનનું કેવી રીતે નામકરણ થાય એ આપણે જોઈએ. ક્રિયાશીલ સમૂહ એનું નામ છે કીટોન અને કીટોનનું સૂત્ર આવી રીતે C∪O છે. કીટોન એટલે કે કાર્બન છે એના બે બંધ ખાલી છે, બે બંધ છે એ ઓક્સિજન સાથે ભરાયેલા છે અને એનો પ્રત્યય છે એ એનોન છે. એ આપણે જોયું હતું. એનોન પ્રત્યય લાગે છે. એનોન પ્રત્યય એ કીટોનનો છે. C∪O એનું સૂત્ર છે. હવે કેવી રીતે નામકરણ થાય તો કે આપણે આલ્કોહોલમાં જોયું હતું કે આલ્કોહોલની અંદર શું હતું. તો કે આલ્કોહોલ છે એની અંદર OH ક્રિયાશીલ સમૂહ આવતો હતો. તો એક કાર્બનવાળો આલ્કોહોલ હતો મિથેનોલ, બે કાર્બનવાળો આલ્કોહોલ પણ હતો ઇથેનોલ, ત્રણ કાર્બનવાળો આલ્કોહોલ પણ હતો પ્રોપેનોલ. એટલે એક કાર્બનથી શરૂ થતું હતું આલ્કોહોલ. બરાબર. આલ્ડીહાઇડમાં જોયું તો મિથેનાલ ત્યાંથી શરૂ થતું હતું, ઇથેનાલ ત્યાંથી શરૂ થતું હતું. એટલે કે એક કાર્બનવાળો મિથેનાલ, બે કાર્બનવાળો ઇથેનાલ, ત્યાંથી કાર્યક્રમ આખો શરૂ થતો. કીટોનની અંદર કેવું છે તો કે કીટોન છે એની અંદર એક વિચિત્રતા છે કે કાર્બન છે એના બે બંધ ખાલી છે. બે બંધ ખાલી છે એટલે આ બે જગ્યાએ એક એક કાર્બન જોડાઈ શકે, બીજું કાંઈ જોડાઈ શકતું નથી. એક કાર્બન એનો પોતાનો છે, બે કાર્બન અહીંયા જોડાય એટલે મિનિમમ 3 કાર્બન વાળું સાદામાં સાદું કીટોનનું સંયોજન બને. 3 કાર્બનથી ઓછા કાર્બનવાળો કીટોન બની શકે નહીં. મિનિમમ નાનામાં નાનો કીટોન 3 કાર્બનવાળો, નાનામાં નાનો આલ્કોહોલ 1 કાર્બનવાળો મિથેનોલ, નાનામાં નાનો આલ્ડીહાઇડ 1 કાર્બનવાળો મિથેનાલ, પણ નાનામાં નાનો કીટોન 3 કાર્બનવાળો પ્રોપેનોન બનશે. એટલે મીથ અને ઈથ છે એ કીટોન માટે લાગુ પડતું નથી. એટલે કીટોન નાનામાં નાનો છે એ 3 કાર્બનવાળો બને છે. કેવી રીતે બને છે આપણે જોઈએ કે અહીંયા આગળ C∪O છે એ આપણે પહેલાં જ મૂકી દેવાનું, કારણ કે આ જે સમૂહ છે એને આવી રીતે લખાય સૂત્રની અંદર અને એ હંમેશા બે કાર્બનની વચ્ચે આવે છે. આ બે જે સંયોજકતા છે એ અહીંયા આપણે બતાવી દઈએ. બે સંયોજકતા બતાવી દીધી. બંને સંયોજકતામાં કાર્બન છે એ જોડાયેલો હોય છે તો કાર્બનને જોડી દીધો. કાર્બન કેટલા બંધ બનાવે એ પ્રશ્ન જૂનો થઈ ગયો. બરાબર, તમને આવડી ગયો હશે. કાર્બનના કુલ 4 બંધ છે એટલે કાર્બન 4 બંધ છે એ બનાવે છે. તો અહીંયા આગળ એક બંધ બનેલો છે
3 બંધ ખાલી છે, એટલે અહીંયા આગળ CH3 આવશે. અને એવી જ રીતે અહીંયા આગળ 1 બંધ બનેલો છે, 3 ખાલી છે, એટલે અહીંયા CH3 આવશે. એટલે અહીંયા CH3, અહીંયા CH3, વચ્ચે CO એટલે કે કીટોન સમૂહ છે એ વચ્ચે આવી ગયો. તો 3 કાર્બનવાળો નાનામાં નાનો કીટોન બન્યો. 3 કાર્બનને આપણે શું કહીએ? તો કે 3 કાર્બનને આપણે પ્રોપ કહીએ. પ્રોપ. તો પ્રોપ ઉપરથી એનોન પ્રત્યય લગાડો એટલે એનાથી થઈ જાય પ્રોપેનોન. એટલે આ પ્રોપેનોન છે એ સાદામાં સાદો કીટોન, નાનામાં નાનો કીટોન 3 કાર્બનથી શરૂ થાય છે. કોક એમ કે મેં 2 કાર્બનવાળો કીટોન જોયો તો ઇથેનોન, બરાબર? તો સમજી જવાનું કે આના આટા લૂઝ થઈ ગયા છે, કારણ કે નાનામાં નાનો કીટોન જ 3થી શરૂ થાય. એટલે 2 કાર્બનવાળો ને 1 કાર્બનવાળો કીટોન ન હોય. આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, એસિડ હોય, બધા ક્રિયાશીલ સમૂહ 1 કાર્બનવાળો હોઈ શકે છે, પણ આમાં 1 કાર્બનવાળો સંભવી શકતો નથી. મિનિમમ 3 કાર્બનથી શરૂ થાય છે, પછી 4 કાર્બનવાળો બને. ધારો કે અહીંયા તમે CO મૂકી દો અને અહીંયા તમે ધારો કે CH3 લખો, પણ અહીંયા તમે બીજા 2 કાર્બન જોડો, અહીંયા CH2 અને અહીંયા ફરીથી CH3, તો પાછો 1, 2, 3 અને 4 કાર્બનવાળો થાય, બરાબર છે? અથવા તો એમ લાગે કે એ બાજુ નથી મૂકવો, બરાબર છે, અને આ બાજુ લાંબુ કરવું છે, તો એમેય થાય, બરાબર? અહીંયા CH3 રાખો તમે, પછી અહીંયા CO મૂકો, પછી 1 કાર્બન અહીંયા જોડો, 1 કાર્બન અહીંયા જોડો, બરાબર? તો આ કાર્બન હારે 2 હાઇડ્રોજન જોડાય, આની હારે 3 હાઇડ્રોજન જોડાય, તો આવી રીતે 4 કાર્બન થઈ ગયા. તો 4 કાર્બનને આપણે બ્યુટ કહીએ છીએ. બ્યુટને એનોન પ્રત્યે લગાડો એટલે બ્યુટેનોન બને. એવી રીતે 5 કાર્બનવાળો બનાવવો હોય તો આ 1 કાર્બન, અહીંયા CH3 મૂકવાનો, પછી અહીંયા CO મૂકો, પછી અહીંયા CH2 મૂકો, પછી ફરીથી અહીંયા CH2 મૂકો અને ફરીથી CH3 મૂકવામાં આવે તો અહીંયા 5 કાર્બનને આપણે શું કહીએ છીએ? પેન્ટ કહીએ છીએ. એનોન પ્રત્યે લગાડો તો એની ઉપરથી પેન્ટેનોન બને છે. આવી રીતે કીટોન છે એ બને. એવું નથી કે CO સમૂહ અહીંયા જ મૂકવો. તમને એમ લાગે કે અહીંયા મૂકવો છે તો ત્યાંય મુકાય, તમને એમ થાય અહીંયા મૂકવો છે તો ત્યાંય મુકાય, એ પ્રમાણે નામકરણ એનું ફરે. અહીંયા આગળ જે પ્રોપેનોન આપણે લીધો છે, આ પ્રોપેનોન છે એ ક્યારેય પ્રોપેનોન તરીકે લેબોરેટરીમાં જોવા મળતો નથી. લેબોરેટરીમાં એનું પ્રચલિત નામ છે એસિટોન. બહુ સરસ મજાનું સંયોજન આવે એસિટોન. ગમે એવા જોરદાર ડાઘા હોય તો એ ડાઘા છે એ કાઢી નાખે એવું સંયોજન આવે. ઠંડુ લાગે અને મીઠા ફળ જેવી સુગંધ આવે, બધા કીટોનમાં એવી જ સુગંધ આવે. એસિટોન બહુ સુગંધી દ્રવ્ય છે અને ડાઘા કાઢવાની અંદર કામમાં આવે. કેમ કે છોકરીઓને નેલ પોલિશ હોય, નખ રંગવાની શીશી, એ જે નખ રંગવાનો જે કલર આવે એ બહુ ડેન્જર કલર આવે. એ ગમે ત્યાં ચોંટી જાય તો પછી ઉખડે નહીં. હવે આજે જે કલરના નખ રંગ્યા અને કાલે બીજા કલરના રંગવા હોય તો એ દૂર થાય ત્યાં સુધી રાહ ન જોવી પડે. એસિટોનનું પોતું આવે, અમુક નખ રંગવાની શીશીની હારે લિક્વિડ આવે, એને એ લોકો નેલ પોલિશ રિમૂવર એવું કહે. એ રિમૂવર તમે લગાડી દો, બરાબર, એટલે પછી વાંધો આવે નહીં. આમ પોતું મારે એટલે એ દૂર થઈ જાય. એમ લેબોરેટરીની અંદર કામ કરતા હોય તો ગમે એવા ડેન્જર ડાઘા પડ્યા હોય, પણ એસિટોનનું પોતું ફેરવી દે એટલે એ ડાઘા તરત દૂર થઈ જાય છે. તો એસિટોન છે એ લેબોરેટરીની અંદર એક સારામાં સારા દ્રાવક તરીકે કામ કરે છે અને આવી રીતે કલર દૂર કરવામાં પણ કામ કરે છે. એનું સૂત્ર CH3CO CH3 પ્રોપેનોન એનું IUPAC નામ છે અને પ્રચલિત નામ કહેવાય. મોટા ભાગે પ્રચલિત નામ તરીકે સંયોજનો છે એ વધુ ઓળખાતા હોય છે, એટલે એસિટોન. તો અહીંયા ક્રિયાશીલ સમૂહની આપણે વાત કરી કીટોનની, બરાબર. એના 3 સંયોજનો આપણે જોયા. હવે બીજો ક્રિયાશીલ સમૂહ છે એની આપણે વાત કરીએ તો ક્રિયાશીલ સમૂહનું નામ છે કાર્બોક્સિલિક એસિડ.
ક્રિયાશીલ સમૂહનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. તો આ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ જે છે એનું સૂત્ર થાય COOH. સૂત્ર આવું થાય COOH. અને કાર્બોક્સિલિક એસિડ છે એમાં પ્રત્યય લાગે એનોઇક એસિડ. એનો પ્રત્યય છે એ છે એનોઇક એસિડ. આવો પ્રત્યય છે એની અંદર લાગે છે એનોઇક એસિડ. તો હવે એની અંદર જોઈ લઈએ આપણે. તો એમાંય મિત્રો એવું જ છે કે ક્રિયાશીલ સમૂહ પોતે કાર્બન ધરાવે છે. ક્રિયાશીલ સમૂહ પોતે કાર્બન ધરાવતો હોય તો એ કાર્બનને ગણતરીમાં લઈ લેવાનો. એટલે એક કાર્બનવાળું સભ્ય તો એનું પોતાનું જ બને. બરાબર. જેમ કે અહીંયા તમે COOH લખી નાખ્યું તો COOHમાં એક C તો પહેલેથી આવેલો જ છે. બરાબર. તો બીજાની ચિંતા કરવાની હોય તો અહીંયા આગળ માત્ર એક હાઇડ્રોજન મૂકીએ એટલે આ વેલેન્સી પૂરી થઈ જાય છે. એ વેલેન્સી પૂરી થઈ જાય એટલે તરત જ આનું નામ પડે. એક કાર્બનને આપણે શું કહીએ છીએ? મીથ કહીએ છીએ. મીથને શું લગાડવાનું? એનોઇક એસિડ. એટલે એનાથી મિથેનોઇક એસિડ એવું નામ પડે. મિથેનોઇક એસિડ એવું નામ પડે છે. એટલે આ બીજું બન્યું મિથેનોઇક એસિડ. ત્યાર પછી 2 કાર્બનવાળો સપોઝ બનાવો છે. બરાબર. તો પહેલાં COOH તો મૂકી દેવાનો. પછી આ વેલેન્સી ખાલી છે ત્યાં એક કાર્બન મૂકવાનો. પછી 2 કાર્બનવાળો બનાવો છે તો એક કાર્બન આપણે અહીંયા મૂકી દીધો. ત્યાં આગળ તમે CH3 મૂકી દો. કારણ કે આ કાર્બન 4 બંધ બનાવે, 3 બંધ ખાલી છે, 3 હાઇડ્રોજન મૂકી દીધા. તો આ જે બને છે એનું નામ બન્યું ઇથ. કાર્બનની સંખ્યા આવી 2. કાર્બનની સંખ્યા 2 આવી એટલે ઇથ થઈ ગયો. તો ઇથ ઉપરથી નામ એનું પડે ઇથેનોઇક એસિડ. એટલે COOH અને અહીંયા આગળ CH3. તો 3 બન્યા એટલે ઇથ. અને ઇથ ઉપરથી એનું બન્યું ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ છે એ 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ છે. આને આપણે ઉપયોગ કરી ગયા એસિડ બેઝ અને ક્ષારના પાઠની અંદર આપણો નિર્બળ એસિડ હતો. બરાબર. હવે આનું પ્રચલિત નામ છે એ પછી આપણે જોઈએ. પહેલાં આપણે 3 કાર્બનવાળો લઈએ. એક કાર્બન, પછી આ બીજો કાર્બન અને પછી ત્રીજો એનો પોતાનો COOH. એટલે આ 3 કાર્બન થયા. 3 કાર્બન છે. અહીંયા આગળ કાર્બને 2 બંધ બનાવેલા છે. 2 બંધ બનાવેલા એટલે 2 ખાલી છે. અહીંયા આગળ કાર્બને 1 બંધ બનાવેલો છે. 1 બંધ બનાવેલો છે એટલે અહીંયા 3 ખાલી છે. એટલે CH3 CH2 COOH. 3 કાર્બનને મિત્રો આપણે શું કહીએ? પ્રોપ. અને પ્રોપને શું લગાડવાનું? એનોઇક એસિડ. એટલે એનાથી બને પ્રોપેનોઇક એસિડ. આવી રીતે એક એક કાર્બન વધતો જાય અને આવી રીતે એની શૃંખલા બનતી જાય છે. બરાબર. મીથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ એવી રીતે સંયોજનો બનતા જાય છે. આ મિથેનોઇક એસિડ છે એનું પ્રચલિત નામ છે એ ફોર્મિક એસિડ છે. એટલે લેબોરેટરીની અંદર આપણે ક્યાંય પણ ગોતવા ગયા હોય તો એ આપણને ફોર્મિક એસિડ એવા નામે મળે. ઇથેનોઇક એસિડને આપણે ઓળખીએ છીએ સારી રીતે. એસિડ બેઝ અને ક્ષારના પાઠની અંદર એ આવી ગયો અને આપણે એને કોઈ દી મિથેનોઇક એસિડ નહોતો કીધો. બરાબર છે. આપણે એને હંમેશા એસેટિક એસિડ જ કીધો હતો. આપણે હંમેશા એને એસેટિક એસિડ તરીકે જ ઓળખતા હતા. બરાબર. અને આવડો આ છે એને પ્રોપિયોનિક એસિડ કહેવાય. પ્રોપિયોનિક એસિડ. તો પ્રોપિયોનિક એસિડની અંદર બહુ ન વાંધો આવે. કેમ? તો કે એની અંદર પ્રોપ શબ્દ આવે છે તો આપણને ખબર પડી જાય. તો આવી રીતે તમે સૂત્ર છે એની ઉપરથી નામ બનાવી શકો. સૂત્ર ઉપરથી નામ બને. એવી રીતે નામ ઉપરથી સૂત્રય બને. નામ ઉપરથી સૂત્રય બને. ધારો કે અહીંયા આપણને કોક એમ કહે કે ભાઈ બ્યુટેનોઇક એસિડ એનું સૂત્ર લખો. બ્યુટેનોઇક એસિડ એનું સૂત્ર આપણને લખવાનું કહે. બરાબર. તો આપણે સૂત્ર કઈ રીતે લખાય? તો કે સૌથી પહેલાં બ્યુટ શબ્દ છે એ પકડવાનો. બ્યુટ શબ્દ. બ્યુટ શબ્દ આપણને એવું સૂચવે છે કે 4 કાર્બન છે. એટલે બ્યુટ છે એ 4 કાર્બનનું સૂચન કરે છે.
એટલે આપણે પહેલાં પ્રેમથી 4 કાર્બન મૂકી દેવાના, 1 કાર્બન, 2, પછી આ 3 અને ચોથો તો એ પોતે ક્રિયાશીલ સમૂહ સ્વરૂપે જ છે, એટલે COOH. આ 4 કાર્બન આપણે મૂકી દીધા. હવે અહીંયા આગળ 2 વેલેન્સી પૂરી થઈ, 2 ઘટે છે એટલે અહીંયા CH2 આવશે. અહીંયા 2 વેલેન્સી પૂરી થઈ, 2 ઘટે છે એટલે અહીંયા CH2 આવશે. અહીંયા 1 વેલેન્સી પૂરી થઈ એટલે 3 ઘટે છે એટલે CH3 આવશે. તો CH3, CH2, CH2, COOH, બ્યુટેનોઇક એસિડ. તો આવી રીતે કોઈ પણ નામ આપેલું હોય તો નામ ઉપરથી તમને સૂત્ર બનાવતા આવડે, અને સૂત્ર આપ્યું હોય તો સૂત્ર ઉપરથી નામ બનાવતા આવડવું જોઈએ. મેઇન વસ્તુ આ છે. એટલે આ આપણે કીટોનનું, કાર્બોક્સિલિક એસિડનું નામકરણ જોયું. જો આટલા બધા ઉદાહરણો એટલે આપવા પડ્યા કે ભવિષ્યમાં જે મિત્રો સાયન્સ રાખશે 11મા ધોરણની અંદર એને બહુ કામમાં આવશે, એના માટે લીધું. નકર આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં આવું કાંઈ છે નહીં. પણ શું કામ સમજાયું તો કે પછી ક્રિયાશીલ સમૂહ આપેલો હોય ને પછી એના 2 જ પ્રશ્નો પૂછી લે છે. બરાબર. આ લોકો શું કરે છે કે ક્રિયાશીલ સમૂહ છે એ આપણને ભણાવતા નથી, બરાબર. એ આપણને ખાલી નામ આપી દે, પછી એની ઉપરથી આપણને પ્રશ્ન પૂછે. તો પ્રશ્ન પૂછે તો પછી કંઈ પ્રશ્નના જવાબ આપણને આવડે નહીં, બરાબર. એટલે આપણે જો શીખેલા હોય તો આપણને કામમાં આવે, બરાબર. તો હવે તમારી ટેક્સ્ટ બુક છે એ ખોલો અને ટેક્સ્ટ બુકની અંદર જુઓ તમે પ્રશ્નો આપેલા છે પેજ નંબર 68 ઉપર. પેજ નંબર 68 છે એની ઉપર તમને પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નની અંદર તમે પહેલો પ્રશ્ન જુઓ, એમાં કીધું છે પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો. મિત્રો આ પહેલાં ભૂતકાળમાં આ પ્રશ્ન આવતો સમઘટકો માટેનો, બરાબર. તો એમાં પ્રશ્ન પૂછ્યો છે કે પેન્ટેનના તમે કેટલા સમઘટકો દોરી શકો. તો પેન્ટેનના આપણે કેટલા સમઘટકો દોરી શકીએ એ આપણે લખવાનું, બરાબર. આપણે એ પ્રશ્નનો જવાબ છે એ જોઈએ કે પેન્ટેન છે એના કેટલા સમઘટકો છે એ દોરી શકાય, બરાબર. તો આમાં જે પ્રશ્ન આપણે ચાલે સાથે સાથે તમે તે દોરતા રહેજો, બરાબર. કારણ કે આપણે વાત કરી હતી અગાઉ એમ કે આ રસાયણ વિજ્ઞાન જે છે એ ગણિત જેવો વિષય છે અને એ આપણને લખવાથી આવડે, બરાબર. એ આપણને એમનેમ આવડી જતો નથી. એટલે જેમ તમે એની અંદર વધારે લખો એમ તમને વધારે એની પ્રેક્ટિસ થાય, બરાબર. એટલે લખીને જ યાદ રહેશે. એટલે લખા કરવાનું તમારે, લખવામાં આળસ રાખવાની નહીં. તો આપણે પેન્ટેનના સમઘટકો છે એ દોરી નાખીએ અહીંયા. તો પેન્ટેન છે એના સમઘટકો અહીંયા જ લઈએ આપણે. પ્રશ્નો બધા અહીંયા લઈએ કે પેન્ટેન એના સમઘટકો. તો પહેલાં આપણને પેન્ટેન છે એનું સૂત્ર આવડવું જોઈએ, પછી સમઘટકો થાય. તો ફરીથી આવ્યું ઓલું નામ ઉપરથી સૂત્ર બનાવવાનું કે નામ ઉપરથી સૂત્ર કેવી રીતે બને. પેન્ટેન કીધું છે, ટેન એટલે એન પ્રત્યય આવ્યો એટલે આલ્કેન, આલ્કેનનો સભ્ય એ છે. પેન્ટ એટલે કેટલા કાર્બન તો કે પેન્ટ એટલે 5 કાર્બન. તો 5 કાર્બનવાળું આનું સંયોજન બને, બરાબર. 5 કાર્બનવાળું સંયોજન બને. તો 1 કાર્બન, પછી 2 કાર્બન, પછી 3 કાર્બન, પછી 4 કાર્બન ને પછી 5 કાર્બન. આ 5 કાર્બનવાળું સંયોજન. એન એટલે સિંગલ બોન્ડ, આ બધું યાદ રાખવું પડશે. એન એટલે સિંગલ બોન્ડ, તો આપણે બધે સિંગલ બોન્ડ જ લખ્યા છે. હવે એના હાઇડ્રોજન મૂકી દઈએ આપણે, બરાબર. તો આ પહેલું છે એની ઉપર 3 હાઇડ્રોજન આવશે કારણ કે કાર્બન 4 બંધ બનાવે. અહીંયા 2 હાઇડ્રોજન આવશે, અહીંયા 2 હાઇડ્રોજન આવશે, અહીંયા 2 હાઇડ્રોજન આવશે અને અહીંયા 2 હાઇડ્રોજન આવશે. તો આ પેન્ટેન બની ગયો, બરાબર. પહેલાં તો સમઘટક કોને કહેવાય એની વ્યાખ્યા ખબર પડવી જોઈએ કે અણુસૂત્ર સરખું રહે પણ બંધારણીય સૂત્રની અંદર ફેરફાર થાય.
ફરીથી અણુસૂત્ર સરખું પણ બંધારણીય સૂત્રમાં ફેરફાર, તો એવા જેટલા હોય એને સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. અણુસૂત્ર સરખું રહે પણ બંધારણીય સૂત્ર છે એ જુદા જુદા હોય તો એવા સંયોજનો હોય એને સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અણુસૂત્ર છે એ શું થશે તો કે C5 થશે અને H10 થશે. જો અહીંયા તમે 3 ને 3 6 ને 4 10 ને 2 12 C5H12 આ એનું અણુસૂત્ર થશે C5H12. અણુસૂત્ર સરખું રહેશે પણ બંધારણીય સૂત્ર ફરશે. તો આ એક બંધારણીય સૂત્ર થયું. આપણે જોઈ ગયા હતા કે સરળ શૃંખલા હોય તો સરળ શૃંખલાને આપણે નોર્મલ એવો શબ્દ વડે ઓળખતા હતા. તો અહીંયા આગળ આ જે સરળ શૃંખલા છે, સરળ શૃંખલા છે એટલે આને નોર્મલ પેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલ પેન્ટેન આ એનો પહેલો સમઘટક થયો. હવે એનો બીજો શાખિત શૃંખલા આપણે જોવાના હોય તો આમાંથી આપણે 4 કાર્બનને સરળ શૃંખલામાં રાખશું અને 1 કાર્બનને અહીંયા આગળ ધારો કે આપણે ટીંગાડી દીધો. બરાબર. હવે હાઇડ્રોજન આપણે ગોઠવવાના. અહીંયા 3 ઘટે એટલે 3 હાઇડ્રોજન મૂકવાના. અહીંયા આગળ 3 ઘટે એટલે 3 હાઇડ્રોજન મૂકવાના. અહીંયા આગળ 3 ઘટે એટલે 3 હાઇડ્રોજન મૂકવાના. અહીંયા આગળ 1 જ ઘટે છે, અહીંયા આગળ 2 ઘટે છે. જો C5H12 થઈ ગયું છે. બરાબર. તો આપણે શૃંખલાની અંદર 1 કાર્બનને લટકાવ્યો એટલે એ નોર્મલ રહ્યો નહીં પણ એ થઈ ગયો આઈસો, એટલે નામ પડ્યું એનું આઈસોપેન્ટેન. બરાબર છે. ત્યાર પછી બીજું કે નોર્મલ જોયો, આઈસો જોયો. હવે એની અંદર એનો ત્રીજો સમઘટક છે. એ ત્રીજા સમઘટકની અંદર કેવું છે કે ત્રીજા સમઘટકની આ પહેલો સમઘટક, આ બીજો સમઘટક અને હવે આ ત્રીજો સમઘટક. એમાં 1 કાર્બન છે આવી રીતે આમ. બરાબર છે. 1 કાર્બન છે એ આવી રીતે આમ છે. એ કાર્બનની સાથે બીજા કાર્બન છે એ આવી રીતે જોડાયેલા છે. ચારેય બાજુએ 1 કાર્બન. એટલે આની વેલેન્સી તો બધી પૂરી થઈ ગઈ. એની વેલેન્સી બધી પૂરી થઈ ગઈ. 4 કાર્બનથી તે આ કાર્બન છે એ બધાની વેલેન્સી હાઇડ્રોજનથી આપણે પૂરી કરવાની. તો આવું એનું એક સ્ટ્રક્ચર છે. બરાબર. આ સ્ટ્રક્ચર છે એને પેન્ટેન તરીકે જ ઓળખવામાં આવે છે પણ સ્ટ્રક્ચરનું નામ છે એ ફરી જાય છે. એટલે આવું જો બંધારણ હોય તો એને નિયોપેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. એટલે નોર્મલ પેન્ટેન આવે છે, પછી આઈસોપેન્ટેન આવે છે અને પછી નિયોપેન્ટેન આવે છે. એટલે 3 સમઘટકો છે: નોર્મલ, આઈસો, નિયો. બ્યુટેન આપણે જોયું હતું તો બ્યુટેનની અંદર 2 સમઘટકો હતા, નોર્મલ બ્યુટેન અને આઈસો બ્યુટેન. આમાં આઈસો નથી, એટલે સોરી આઈસોય છે અને ત્રીજો નિયોય છે. એટલે પેન્ટેનના 3 સમઘટકો છે એ અસ્તિત્વ ધરાવે છે. તો એ આપણો પ્રશ્ન 1 હતો, એનો જવાબ હતો. પછી પ્રશ્ન 2 છે કે કાર્બનના 2 ગુણધર્મો કયા છે કે જેને કારણે આપણે ચારેય તરફ કાર્બનની સંયોજકતાની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ. તો આપણે કાર્બનના સંયોજનો છે એ ભણી ગયા, એના ગુણધર્મો ભણી ગયા આપણે. એક એનો સંયોજકતાનો ગુણધર્મ હતો, સંયોજકતાનો એક ગુણધર્મ હતો અને ત્યાર પછી એનો એક બીજો ગુણધર્મ હતો. એ બીજો ગુણધર્મ શેનો હતો? સંયોજકતાનો હતો ને, કે કાર્બનની ચતુઃસંયોજકતા કેવી રીતે પૂરી થાય. એનો એક ગુણધર્મ હતો અને ત્યાર પછી એનો બીજો ગુણધર્મ હતો એ આપણે જોઈ ગયા હતા, કેટેનેશન. કે કાર્બન છે એ વિશાળ સંખ્યાની અંદર સંયોજનો બનાવે છે. તો એ ગુણધર્મ છે એ કેટેનેશનના ગુણધર્મ તરીકે ઓળખાય છે. એટલે કેટેનેશન છે એ એનો બીજો ગુણધર્મ હતો. તો એ પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ અગાઉ કે 2 ગુણધર્મવાળો. હવે ત્રીજો પ્રશ્ન એની અંદર આપણે જોઈએ તો એમાં લખ્યું સાયક્લોપેન્ટેનનું સૂત્ર
અને ઇલેક્ટ્રોન બિંદુ રચના, સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને એની ઇલેક્ટ્રોન બિંદુ રચના, એ બે વસ્તુ જોવાની છે. તો સાયક્લોપેન્ટેન, તો પહેલાં તો આપણે એનું સૂત્ર જોશું, બરાબર. નામ એનું છે સાયક્લોપેન્ટેન. આપણે વાત તમને કરી દઈ કે સાયક્લો શબ્દ આવે એટલે એ ચક્રીય થઈ ગયું, બરાબર. એટલે ચક્રીય સંયોજન છે એ અહીંયા બનશે. પેન્ટ એટલે કેટલા કાર્બન? તો કે 5 કાર્બન. પણ કેવી રીતે ગોઠવાયેલા? તો કે 5 કાર્બન છે એ આવી રીતે ગોઠવાયેલા. એક કાર્બન, પછી એની હારે આ બીજો કાર્બન, પછી એની હારે આ ત્રીજો કાર્બન, પછી એની હારે અહીંયા ચોથો કાર્બન અને અહીંયા આગળ 5મો કાર્બન. તો જો ચક્રીય સંયોજન છે એ બની ગયું, બરાબર. પહેલો કાર્બન છેલ્લા હારે જોડાઈ ગયો. દરેક કાર્બન છે એની પાસે 2 બંધ છે અને 2 હાઇડ્રોજન ઘટે છે. એટલે બધા કાર્બન સાથે આવી રીતે 2 હાઇડ્રોજન છે એ જોડી દેવાના. બધાય કાર્બનની સાથે આપણે 2 હાઇડ્રોજન છે એ જોડી દઈએ. જો આ પેન્ટેન થયું અને સાયક્લોપેન્ટેન થયું, બરાબર. બધા કાર્બન છે 2 બંધ બનાવે છે અને 2 એના ઘટે છે. એટલે 2 આપણે જોડી દીધા. સાયક્લોપેન્ટેન આ સૂત્ર થઈ ગયું. 5 કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલા, બરાબર. અને સાયક્લો એટલે પહેલો કાર્બન છેલ્લા કાર્બન હારે જોડાયેલો. તો હવે આની ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણે લખવાની છે. તો ઇલેક્ટ્રોન બિંદુ રચના આપણને લખતા આવડે. કાર્બનને આપણને ખબર છે અને હાઇડ્રોજનની તે આપણને ઇલેક્ટ્રોન રચનાની ખબર છે. તો કાર્બન છે એને આપણે પહેલાં દોરી નાખવાનો. આ જે છે એ 5 ચક્રડા આપણે દોરવા પડે, બરાબર. જો આપણે આવી રીતે આમ એક કુંડાળું દોરીએ આમ કરીને આમ, હવે આ જે કુંડાળું છે એ કાર્બનનું છે. તો એ કાર્બન છે એ બીજા 2 કાર્બન હારે જોડાયેલો છે, બરાબર છે. તો એને આપણે આવી રીતે આમ દોરી શકીએ કે આ બીજા કાર્બન હારે જોડાયેલો છે. પછી આવી રીતે આમ એ હજી એક કાર્બન હારે જોડાયેલો છે. એ રીતે આ છે એ આની હારે જોડાયેલો છે. તો આપણે આમ કરી અને આમ ચોથો કાર્બન, બરાબર. થોડુંક ભૂસવું પડશે કારણ કે 5ને નજીક લેવાના છે. આપણે નજીક લેવો પડે. અને આ ત્રીજો કાર્બન છે એને નજીક લેવો પડે. આમ કરી અને આમ આ ત્રીજો કાર્બન થયો, બરાબર. પછી આમ કરી અને આમ આ ચોથો કાર્બન થયો અને આમ કરી અને આમ 5મો કાર્બન થયો. તો 5 કાર્બન થયા. એક કાર્બન, પછી આ બીજો કાર્બન, પછી આ ત્રીજો કાર્બન, પછી આ ચોથો કાર્બન અને આ 5મો કાર્બન. આ 5 કાર્બન થયા, બરાબર છે. 5 કાર્બન છે એ પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજાય છે. તો જો અહીંયા આગળ આ બંધ છે તો એ બંધ માટે કાર્બન છે એ 1 ઇલેક્ટ્રોન કાઢે છે. આ બાજુનો કાર્બન એ 1 ઇલેક્ટ્રોન કાઢે છે. 2 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ બંધ બનાવે છે. બાહ્યતમ કક્ષાની અંદર જે 4 ઇલેક્ટ્રોન હોય એમાંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આયનાઇન કરી નાખે અને બાકીના 2 ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી એને કરવી હોય તો એ બાકીના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ હાઇડ્રોજન સાથે કરે છે. એટલે આ દરેકની હારે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. જો આવી રીતે એક હાઇડ્રોજન, આવી રીતે બીજો હાઇડ્રોજન, આની હારે એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આની હારે એક હાઇડ્રોજન, પછી આ બીજો હાઇડ્રોજન, એમ અહીંયા એક હાઇડ્રોજન,
પછી બીજો હાઇડ્રોજન, આની આ રીતે એક હાઇડ્રોજન અને આવી રીતે આમ બીજો હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન છે એની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને સહસંયોજક બંધ છે એ બનાવે છે. આ આપણે હાઇડ્રોજન છે એ લખી નાખ્યા, હાઇડ્રોજન લખાઈ ગયા. આ એના એક એક ઇલેક્ટ્રોનને આપણે મૂકી દીધા ભાગીદારી માટેના. એક એક ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન ભાગીદારી કરે છે, એક એક ઇલેક્ટ્રોનની કાર્બન ભાગીદારી કરે છે. એટલે આ એનો ઇલેક્ટ્રોન. એવી રીતે આ કાર્બનના એક એક ઇલેક્ટ્રોન. આ એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે લખીએ છીએ. અને આવી રીતનું જે બંધારણ હોય એને બિંદુ રચના કહેવાય. એક બિંદુ રચના આપણે સાચી દોરીએ એટલે આપણને 3 માર્કની પ્રાપ્તિ થાય. તો આ છે એ સાયક્લોપેન્ટેન, એની બિંદુ રચના છે એ આપણે દોરી કે બિંદુ રચના કેવી રીતે દોરવામાં આવે છે. તો આ બિંદુ રચનાની આપણે સમજૂતી છે એ સાયક્લોપેન્ટેનની આપી. બરાબર. હવે આપણે જે જોવાનું છે મિત્રો એ થોડુંક અગત્યનું છે. એમાં તમે ટેક્સ્ટ બુકની અંદર જોજો તો એવું આપેલું છે કે નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો, એવું આપેલું છે કે નીચે દર્શાવેલા સંયોજનો એટલે ત્યાં સંયોજન દર્શાવ્યા છે અને એ સંયોજનના બંધારણ દોરવાના છે. એમાં ઇથેનોઇક એસિડ એવું આપેલું છે. તો ઇથેનોઇક એસિડ છે એ આપણે પહેલેથી જ અહીંયા દોરી નાખ્યું છે, ઇથેનોઇક એસિડ. બરાબર છે. ત્યાર પછી બીજું જુઓ તમે, ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, એમાં જોજો બીજું છે બ્રોમોપેન્ટેન. આ બ્રોમોપેન્ટેન છે એ થોડુંક અગત્યનું છે, એ આપણે લઈ લઈએ અહીંયા આગળ. અહીંયા તે આપણે લઈ લેશું. બરાબર. આપણને નામ આપ્યું છે બ્રોમોપેન્ટેન. બ્રોમોપેન્ટેન. તો પહેલાં આપણે આની અંદરથી મેં કીધું એમ કયો શબ્દ ઉપર ભાર આપવાનો કે પેન્ટ શબ્દ છે એની ઉપર ભાર આપવાનો. તો પેન્ટ કેટલા કાર્બન? તો કે પેન્ટ એટલે 5 કાર્બન. તો 1, પછી 2, પછી 3, પછી 4 અને પછી 5 કાર્બન. એન એટલે સિંગલ બોન્ડ. તો આપણે સિંગલ બોન્ડ જ બધે રાખ્યો છે. બ્રોમો ક્યાં છે એ કીધું નથી, ખાલી બ્રોમો જ કીધું છે. તો આમાંથી જ્યાં પસંદ પડે ત્યાં બ્રોમિન જોડી દેવાનું, પણ આંકડો આગળ લખ્યો નથી એટલે કાં પહેલાં ઉપર જોડવાનો કાં છેલ્લા ઉપર જોડવાનું. આ છેલ્લા ઉપર આપણે બ્રોમિન જોડી દઈએ. બ્રોમિન જોડાઈ ગયો. હવે કાર્બનની બધી સંયોજકતા પૂરી કરી દેવાની. તો અહીંયા 2 આપેલી છે, 2 ઘટે છે તો CH2, અહીંયા 2 ઘટે છે CH2, અહીંયા 2 ઘટે છે CH2, અહીંયા 2 ઘટે છે CH2. બરાબર છે. અને અહીંયા 3 ઘટે. જો આમાં આવી રીતે લખી શકીએ આપણે, આમ કરીને આમ, પણ આવી રીતે લખીએ તો ટાઈમ બહુ લાગે. બરાબર. પેપર પૂરો થઈ જાય ને આપણે હજી લખતા હોય, એટલે આવી રીતે આપણે લખતા હોય તો સમય લાગે છે. એટલે સમય બચાવવો હોય તો આવી રીતે નહીં લખવાનું. બરાબર. અને આવી રીતે લખીએ તો એ ચાલે. એટલે કોકને લખવું હોય તો કંઈ આપણે ના ન પાડી શકીએ, પણ આવી રીતે લખાય CH3. આ આપણું બ્રોમોપેન્ટેન એનું સૂત્ર છે એ તૈયાર થઈ ગયું. બરાબર. ત્યાર પછી આપણને કીધું છે બ્યુટેનોન અને હેક્ઝેનાલ. બ્યુટેનોન કીધું. શું કીધું? બ્યુટેનોન. તો જો બ્યુટેનોન અહીંયા તૈયાર જ આપણે કરીને દઈ દીધું છે. બ્યુટેનોન. નોન એટલે કીટોન સમૂહ, બ્યુટ એટલે 4 કાર્બન. બરાબર. એટલે 4 કાર્બન અને કીટોન સમૂહ એટલે બ્યુટેનોન. પછી આપણને બીજું કીધું છે એ હેક્ઝેનાલ. બીજું કીધું એ હેક્ઝેનાલ. હેક્ઝેનાલ. તો આ બહુ અગત્યની વસ્તુ આવે. તો હેક્ઝેનાલ શબ્દ છે એ IUPAC નામ ઉપરથી એણે લીધેલો છે. તો પહેલાં તો આપણે જોવાનું કે હેક્ઝ શબ્દ શું સૂચવે છે. તો હેક્ઝ શબ્દ છે એ તમને કાર્બનની સંખ્યા સૂચવે છે. કે હેક્ઝ શબ્દ એવું કહે છે કે કાર્બન છે એની સંખ્યા આની અંદર
લીધેલી છે એ 6 છે. હેક્ઝ શબ્દ કાર્બનની 6 સંખ્યા છે એનું સૂચન કરે છે. તો 6 કાર્બન આપણે લેવાના છે, બરાબર. ત્યાર પછી આપણને કીધું છે નાલ, એનાલ. તો એનાલ છે એ આલ્ડીહાઇડ સમૂહ સૂચવે છે. એનાલ આલ્ડીહાઇડ સમૂહ સૂચવે છે. તો હેક્ઝ અને નાલ. તો હેક્ઝના પહેલાં 6 કાર્બન આપણે લઈ લઈએ. તો 6 કાર્બન છે. તો આ 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4, પછી આ 5 અને પછી છઠ્ઠા માટે આપણે જોવાનું કે આ નાલ છે એનાલ. એનાલ આલ્ડીહાઇડ સમૂહ. આલ્ડીહાઇડ સમૂહનું સૂત્ર CHO થાય. એટલે ક્રિયાશીલ સમૂહ પોતે તે કાર્બન ધરાવે છે, એટલે એને ગણતરીમાં આપણે લેવો પડે. તો 1, 2, 3, 4, 5 ને 6, છઠ્ઠો એનો પોતાનો ક્રિયાશીલ સમૂહનો કાર્બન આવી ગયો. હવે આપણને હાઇડ્રોજન મૂકતા ફાવે છે, બરાબર. અહીંયા 2 ઘટે, અહીંયા 2 ઘટે, અહીંયા 2 ઘટે, અહીંયા 2 ઘટે અને અહીંયા આગળ 3 ઘટે. તો આ સૂત્ર છે એ થઈ ગયું હેક્ઝેનાલ. આવું પરીક્ષાની અંદર પૂછે છે, બરાબર, કે નામ આપેલું હોય અને સૂત્ર લખવાનું. પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બ્રોમોપેન્ટેન છે જે અહીંયા આપણે લખ્યું, એ બ્રોમોપેન્ટેનને કોઈ સમઘટકો છે, એવો પ્રશ્ન પૂછ્યો કે બ્રોમોપેન્ટેનને સમઘટકો છે. તો બ્રોમોપેન્ટેનના 2-3 સમઘટકો છે. સમઘટક એટલે શું? તો કે બ્રોમિનને અહીંયા જોડ્યો એ બદલે એને અહીંયા જોડી શકાય. એ બ્રોમિનને તમે અહીંયા જોડી શકો, 2 જગ્યાએ બ્રોમિનને જોડી શકાય. તો એના 2 સમઘટકો બને, બરાબર. ધારો કે આપણે બ્રોમિનને આ અહીંયા આગળ જોડી, આ CH3, બરાબર, આ CH3, પછી આ CH2 અને પછી ધારો કે અહીંયા આગળ જોડવો છે, બરાબર. અહીંયા બધે CH2 જ રહેશે ને અહીંયા પાછું અહીંથી બ્રોમિન દૂર થઈ જશે એટલે અહીંયા CH3 થઈ જશે અને અહીંયા આગળ બ્રોમિન છે એ જોડાઈ જશે. તો આ જો કાર્બનના 4 બંધ થઈ ગયા, આ 1, 2, 3 અને આ ચોથો, અહીંયા બાકી બધે ઓકે છે, બરાબર. તો હવે અહીંયા તમે નંબર આપો તો 1, 2, 3, 4, 5. અહીંથી નંબર આપો તો 1, 2, 3, 4 ને 5. 3 નંબરના કાર્બન ઉપર જ બ્રોમિન આવે. તો આનું નામ છે એ શું પડે? તો કે આનું નામ પડે 3-બ્રોમોપેન્ટેન. આ છે એને હકીકતે શું કહેવાય? કે એને હકીકતે 1-બ્રોમોપેન્ટેન કહેવાય. જો આ બ્રોમિન અહીંયા જોડાય અથવા અહીંયા જોડાય, આ બંને સ્થાન છે એ સમાન છે. જો અહીંયા જોડો તો 1, 2, 3, 4 ને 5 અહીંથી નંબર આપે. અહીંયા જોડો તો અહીંથી નંબર આપે 1, 2, 3, 4 ને 5. એટલે આ સ્થાન અને આ સ્થાન એ બંને 2 નંબરના સ્થાન જ કહેવાય. આપણને જ્યાં અનુકૂળતા પડે ત્યાં આપણે જોડી શકીએ, બરાબર. ધારો કે આપણે અહીંયા આગળ જોડીએ, બરાબર, તો કેવું બને? તો કે 1, પછી 2, પછી 3, પછી આ 4 અને પછી આ 5. એમાં આપણને ચોથા નંબરના સ્થાન ઉપર એટલે કે બીજા નંબરના સ્થાન ઉપર જો આ બંને સ્થાન સમાન કહેવાય, બરાબર. હમણાં જેમ અહીંયા દેખાડ્યું એમ કે 1, 2, 3, 4 ને 5. જો અહીંયા જોડો તો અહીંથી નંબર આપવાનું શરૂ કરે 1, 2, 3, 4 ને 5. ગમે ત્યાં જોડો, 2માંથી એક જગ્યાએ જોડવાનું. ધારો કે અહીંયા આગળ આપણે બ્રોમિનને જોડી દઈએ છીએ, બરાબર. અને પછી આપણે કાર્બનની આ રેસ સંયોજકતા પૂરી કરવા હાઇડ્રોજન ગોઠવી દેવાના. એટલે અહીંયા 3 ઘટે, અહીંયા 1 ઘટે, અહીંયા આગળ 2, એટલે અહીંયા આગળ 2 અને અહીંયા આગળ 3. તો આનું નામ શું પડે? તો કે આનું નામ પડે 2-બ્રોમોપેન્ટેન. જો એટલે કેટલા સમઘટક થયા? તો કે 3 સમઘટક થયા. 1-બ્રોમોપેન્ટેન, 2-બ્રોમોપેન્ટેન, 3-બ્રોમોપેન્ટેન. એટલે આવી રીતે પેન્ટેનના, બ્રોમોપેન્ટેનના સમઘટકો છે એ આપણને જોવા મળે. 1-બ્રોમોપેન્ટેન, 2-બ્રોમોપેન્ટેન અને 3-બ્રોમોપેન્ટેન. એટલે આટલા એના સમઘટકો છે.
ત્યાર પછી પ્રશ્ન આપણને આપ્યો છે કે નીચે દર્શાવેલા સંયોજનોનું તમે કેવી રીતે નામ આપશો. બરાબર, નામ આપવાનું છે. તો એક નામ આવું છે કે CH3 છે, પછી CH2 છે. હવે 2 કાર્બન છે એટલે ઈથ થઈ ગયું. પછી એની હારે બ્રોમિન જોડેલું છે, એની હારે બ્રોમિન જોડેલું છે એટલે કે Br જોડેલું છે. તો અહીંયા આપણે જોઈએ કે 2 કાર્બન છે, 2 કાર્બનને આપણે શું કહીએ છીએ? ઈથ. 2 કાર્બનને આપણે શું કહીએ છીએ? ઈથ. સિંગલ બોન્ડ હોય, આ સિંગલ બોન્ડ જ છે, તો સિંગલ બોન્ડ હોય તો આપણે શું લગાડીએ છીએ? કે N, એટલે ઇથેન થયું. આગળ બ્રોમિન છે, તો બ્રોમિન હોય તો બ્રોમો, તો નામ પડ્યું બ્રોમો ઇથેન. બ્રોમો ઇથેન. બરાબર. ત્યાર પછી આપણને બીજું એક આપેલું છે. બીજું આવી રીતે આપેલું છે કે કાર્બન છે એની હારે ઓક્સિજન જોડાયેલો છે અને 2 હાઇડ્રોજન જોડાયેલા છે. હવે હકીકતે આ શું છે ખબર છે? આમ છે HCHO, આમ છે HCHO છે આ. પણ જો એનું સ્ટ્રક્ચર, એના બંધ બતાવે, રાસાયણિક રીતે લખે તો આવું ખતરનાક થાય. તો આ સ્વરૂપમાં આપણે એને ઓળખી ન શકીએ, કારણ કે એને આપણે આ રીતે જોવા ટેવાયેલા હોય. આને આવી રીતે કોઈ દી જોયો જ ન હોય. બરાબર. તો આવી રીતે આ દ્રષ્ટિ એવી કેળવવાની કે અહીંયા આ ક્રિયાશીલ સમૂહ આપણને દેખાય. કયો ક્રિયાશીલ સમૂહ છે? બોલો જઈ. એવું કંઈ મગજમાં ન આવે તમને. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે. 1 કાર્બન હોય તો 1 કાર્બનને આપણે શું કહીએ છીએ? મિથ કહીએ છીએ. અને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહને પ્રત્યે એનાલ લાગે એટલે અહીંયા મિથેનાલ એવું બને છે. એટલે મિથેનાલ બન્યું. એટલે બીજું સૂત્ર જે તમને આપ્યું છે એ છે મિથેનાલનું. બરાબર. અને ત્રીજું સૂત્ર છે એની અંદર કાર્બનની સંખ્યા આપણે ગણવાની છે, પછી આપણે લખવાનું છે. ત્રીજા સૂત્રમાં જો આવી રીતે તમને 6 કાર્બન આપેલા છે. 6 કાર્બન મિત્રો આવે એટલે 6 કાર્બનને આપણે સીધું હેક્ઝ તરીકે ઓળખીએ છીએ. બરાબર. પણ એની અંદર 2 કાર્બન છે એમાં ટ્રિપલ બોન્ડ આપેલો છે. 2 કાર્બનની વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. અહીંયા આગળ ટ્રિપલ બોન્ડ છે. આ ટ્રિપલ બોન્ડ આપેલો છે. બરાબર. બાકી બધા હાઇડ્રોજન ગોઠવેલા છે. અહીંયા એક જ ઘટે છે એટલે 1. અહીંયા કાંઈ ઘટતું નથી. 4 એ 4 છે. અહીંયા 2 ઘટે છે. અહીંયા આગળ 2 ઘટે છે. અહીંયા આગળ 2 ઘટે છે. અહીંયા આગળ 3 ઘટે છે. ચોપડી આમ બોન્ડ દેખાડ્યા છે, મેં નથી દેખાડ્યા. બરાબર. 2 વસ્તુ એક જ છે. આપણે નામની હારે મતલબ છે. તો 6 કાર્બન છે તો 6 કાર્બનને આપણે હેક્ઝ તરીકે ઓળખીએ છીએ. બરાબર. 6 કાર્બન 1 2 3 4 5 ને 6 તો હેક્ઝ તરીકે ઓળખીએ છીએ. ટ્રિપલ બોન્ડ હોય તો આપણે આયન પ્રત્યય લગાડીએ છીએ. ટ્રિપલ બોન્ડ માટે આયન પ્રત્યય. તો આ સૂત્ર થઈ ગયું હેક્ઝાઇન. સૂત્ર થઈ ગયું હેક્ઝાઇન. બરાબર. તો આવી રીતે જે પ્રશ્નો છે એ જે આપણને આપેલા હતા એ બહુ ઉપયોગી હતા. સૂત્ર ઉપરથી નામ બનાવવાના, નામ ઉપરથી સૂત્ર બનાવવાના, એવા જો સ્વાધ્યાયની અંદર ઘણા બધા આપેલા છે. તો સ્વાધ્યાયની અંદર જે આપેલા છે એ બધાની તૈયારી કરવાની. બરાબર છે. ન આવડે તો ગમે ત્યારે પૂછપરછ કરવાની. બરાબર. ફોન કરવાનો એટલે જવાબ મળશે. બરાબર. એવું લાગે અનુકૂળતા જેવું હોય તો ક્યારેક સ્કૂલે આંટો મારી જવાનો. બરાબર. કે ક્લાસમાં આંટો મારી જવાનો, રૂબરૂ મળી લેવાનો, તો ખ્યાલ આવી જાય આપણને. તો હેક્ઝાઇનનું સૂત્ર બની ગયું. બરાબર. હવે પછીનો જે ટૉપિક આપણે લેવાનો છે એ છે કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોનો ટૉપિક આમ તો આ વર્ષે પરીક્ષામાંથી પૂછાવાની ના પાડી દીધી છે. બરાબર. પણ છતાંય આપણે ભણાવવાનું કીધું છે. આપણે ભણશું પણ પરીક્ષામાં ઉપયોગી થવાનો
નથી, બરાબર. પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આજના લેક્ચર સુધી આટલું આપણે રાખીએ કે આ પેન્ટેનના સમઘટકો, આ જે પ્રશ્ન છે એ બધા પ્રશ્નો એકવાર લખી જવાના છે તમારે, બરાબર. તો આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.